વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન હશો. તો ઠીક, મેં કીધું આ મસો આવી ગયો. તો ફિટ ફાઇન હશો, કેમ છો? તો દૂરથી તમને કરાવું માતાજીના દર્શન ને માધવના દર્શન અને સાળંગપુરવાળા દાદા બોલો કષ્ટભંજન દેવ કી જય. તો આજે તારીખ છે આજે તારીખ છે 28 પોષ વદ 14 લાલા લજપતરાય જયંતી. અને કાલે છે મારી નેન્સીનો બર્થડે. અમાવસ્યા. હાય આવું કેમ? અમાવસ્યા આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં, જન્મ તો થઈ ગયો છે. અને અમાવસ્યા આવે કે કાળી ચૌદસ આવે કે કોઈ ફેર પડે નહીં. તો કંઈ નહીં, આજે છે મંગળવાર, એટલે અમારા લોકોની અમારા વાળંદ ભાઈઓ અને મારી બહેનોને પાર્લર જકાવતા હોય ને એનો રજાનો દિવસ. તો કેમ છો? બધાએ લાઈક કરજો, મારા બેન તથા મારા ભાઈઓ તથા મારા અમદાવાદવાસીઓ. મને ખબર નથી પડતી હું શું બોલું છું, કેમ કે મારું ધ્યાન મારા ચાંદલામાં છે. હાટ થઈ ગયું, થોડોક લાંબુ થયો છે, કાંઈ હું હમણાં હરખું કરી નાખીશ. તો સુરત દાદા ઓલવેઝ સરસ, એકદમ મસ્ત ગ્લો સાથે ઉગી ગયા છે. અને હું પણ મારા ગ્લો સાથે ઉગી નથી ગઈ, પણ કામમાં લાગી ગઈ છું. તો ચા નાસ્તો આજે તો બનાવ્યા હતા કડકડિયા નહીં, રોટલી તળેલી. તો જે રોટલી લવર તળેલા હશે એને ખબર હશે કે આને શું કહેવાય. બહુ મજા આવે, ખાખરા ટાઈપ લાગે. ખાસા સમય પછી તળા રોટલી વઘારી હતી, પણ જો આજે પાણી બધું છાંટી દીધું છે. થોડુંક વિયર્ડ લાગે છે, પણ શું કરવું, ઓલું કોકની માથે પડે એની કરતાં બધું હરખું કરાવવું જરૂરી હતી. મીરું આવી ગઈ છે, દૂધીના વેલા મીરું ખાય છે. તો બસ બીજું કોઈ આવ્યું છે નહીં. તો દેખાય છે મીરું, મનની ખબર દેખાય છે કે નહીં. મોબાઈલની પેલા ખાસ ધ્યાન કરતું છે. આઈ રહી ધીસ ઇઝ સ્લો. તો એ સાથે મસ્ત વાદળા. તો આમ જો દીવમાં હોય ને, દીવમાં બધા ફોટા શૂટ કરતા હોય ને એવું વાતાવરણ છે. તો કપડાં છે ને, આમ જો દશા, કપડાં ધોતી હતી ને આજે થઈ ગયું લેટ, નથી થઈ ગયું, પણ આજે રોટલી તળવાની ને એવું બધું હતું ને એટલા માટે છે ને થોડુંક લેટ થઈ ગયું. કપડાં ધોવા આ પાણી છાંટતા હતા ને એને પપ્પા, તેમાં અડધી કલાક વાર લાગતી હતી. એટલા માટે કપડાં મારે ધોવાના નહીં, અને એક વખત મને કામ કરતાં ઊભી કરે એટલે મારે અડધી કલાક એમાં ઇન્ટરવલ પડી જાય. આજે આંખમાં કંઈક ઘરી ગયું છે, શું ઘર્યું છે નથી ખબર, ખટકે છે. મને છે ને આમ ડબલ મિનિંગ બહુ થઈ જાય છે, એટલે એ રીતનું ખટકતું નથી, કંઈક પડ્યું છે રિયલમાં. આજે ડાયાબિટીસની દવા પીવાની ભૂલી ગઈ છું, એટલે એ પહેલાં હું પી લઈશ. જમવાનું છે ને કાંઈ નક્કી નહીં. કાલે પનીરનું શાક, મારા બાપ, બહાર હોટલને ટક્કરમાં રહેવું બન્યું હતું. પણ જે ઓલું મેથીવાળું કંઈક નવો પેત્રો અજમાયો હતો ને, એ થોડુંક છે ને એમ કે 50 માર્ક્સમાંથી 20 માર્ક્સ થઈ નહીં. એટલે આમ સારું બન્યું હતું, મસ્ત મજા આવે એવું હતું. પણ જે ઓલું અવ્વલ નંબર હતું પનીર બટર મસાલા, એ અવ્વલ નંબર હતું. તેની બાજુમાં ગમે તે આવે ને તે 0 પોઈન્ટ જ લાગે, એટલે એમ હતું. નકર એ શાકે બહુ મસ્ત બન્યું હતું. એકલું બનાવ્યું હોત ને તો બધાય ખાત. એટલે બસ આ સાથે કાલેનો વ્લોગ બધાને કેવો લાગ્યો બધા જ કમેન્ટ કરજો. મને તો બહુ ગમ્યો. અને હું એમ કહું કે મારા લાઈફનો બેસ્ટ ફોટો હતો, પણ ધ્રુવી નથી, એ થોડુંક દુઃખ છે. બાકી બહુ મસ્ત ફોટો હતો, કે એની વાત જવા દો. એટલે બસ ઘણાય ખરા બધા ફોટા બતાવવાના બાકી છે. જો ફોટાને એવું બધું બતાવતી રહીશ ને તો અત્યારે વાગ્યા છે 7:30 ઉપર થોડું થઈ ગયું છે. 8 વાગવા આવ્યા છે. મારા બાપ ડોળા મારા નીકળી ગયા. 8 વાગે તો મારા ઘરની બહાર નીકળી જવાનું હતું. આ બધું
તમારા અને મારા એન્ટરટેન માટે મારે કરવું પડે, વ્લોગ ઉતારવો પડે. પ્રયાગરાજ બધા મહાકુંભમાં બહુ જાય છે, બધા આમ કહે છે કે ગાંડાને ઘોડે નીકળી જ ગયા છે, અને આ કેટલી વ્યવસ્થા છે પણ તો એ વ્યવસ્થા કામ નથી લાગતી, એટલું માણસ ત્યાં ભેગું થયું છે. તો આ તો એવી વાત થઈ ગઈ કે લક્ષ્મી આવી છે તો બધા મોઢું ધોવા નથી જતા, બધા ત્યાં જાય છે. હવે લક્ષ્મીને એમ થાય છે કે હું હોય પણ મારે જવું છે, બધાનું ક્યાં કરું, મારે જ જવું છે. તો મને ચેતનને તો એમ કહું છું કે તમે મને ટિકિટ કરાવી દો તો હું એકલી હોઈ જાઉં. એટલે કે તારું કામ નહીં, ત્યાં ફોટા ને વિડીયો જો. મારી ફ્રેન્ડ છે ભાવિસાબેન, એ જાય છે એમના ફેમિલી સાથે. એટલે મેં કીધું ચેતન પ્લીઝ મને જવા દો ત્યાં. એમ કે આવો મોકો વારે ઘડીએ ન આવે એમ. એટલે કે ખાલી તું ત્યાંના વિડીયો જો ને તો તને એમ લાગે કે આમાં જવાય કે ન જવાય. ઘરે બેઠા ગંગા છે, ઘરે બેઠા માતાજીનું ગંગામાનું નામ લઈને આયા ઘરે નાહી લે. એની વાત એ સાચી છે, પણ હવે શું કરવાનું, લડ્ડુ બધે બાટી રહ્યા છે ને હું જ રહી જઈશ એવું કંઈક થાય છે. કાંઈ નહીં, આપણે ભાવિસાબેનને અડી આવશું, એમને પગે લાગી આવશું તો એમ થશે હું નાહી આવી. તો મારે એક વખત ગંગા મૈયા પાસે જવું છે અને ત્યાં નાહવું છે, બેહવું છે પાળે, એનું ત્યાંની વાઇબ જોવી છે, ત્યાંનું એટલે આઈ મીન ત્યાંનું જીવન આમ છે ને ઘડી ખાટું જીવવું છે, બહુ ઈચ્છા છે ત્યાં જવાની. તો હવે જોઈએ ભગવાન પ્રયાગરાજ લઈ જાય કે નહીં. કાંઈ વાંધો નહીં, વહેલા મોડું તો કંઈ નહીં, પણ આ જવું તો છે જ. બસ ચેતનને અમારા ફેમિલીમાં તો બધા જ જઈ એવા છે. એક હા ગૌતમભાઈનું કાનાભાઈનું ફેમિલી અને હું નેન્સી જઈ આવી છે. નેન્સી અને પપ્પાની લોકોને બધા જાત્રા કરવા બહારની ગયા હતા ને તો નેન્સીને લઈ ગયા. પણ નેન્સી તે ત્રીજું ભણતી એટલે ખૂબ જ નાની હતી. આપણે એ ફોટા કાઢશું ને તો એ બતાવીશ તમને, સાવ નાની હતી. પછી હું ધ્રુવી જ બાકી છે. તો ગંગા મૈયાને કહી અમને તમે એવું કંઈક કરો તો અમે બે આવી, પણ હું તો ફેમિલી સાથે આવવા માગું છું, ચેતન હારે, નેન્સી હારે, ધ્રુવી હારે. તો એવું કંઈક કરો જેથી કરીને હું જઈ શકું. બસ ચલો, બપોરે હજુ શું જમવાનું બનાવવાનું એ કંઈ નક્કી નથી. પટનીનું શાક છે ને ઓલું મેથીવાળું એ પડ્યું છે, થોડાક પુલાવ બનાવવા છે એટલે શાયદ પુલાવ બનાવીને જઈશ. ધ્રુવીને આજે રજા છે, આજની અપડેટ દેવાની તો રહી જ ગઈ. ધ્રુવી સૂતી છે, ચેતન હમણાં જ દુકાને ગયા, નેન્સી સ્કૂલે અને આપણી નેન્સી અહીંયા. તો ધ્રુવીના જે છે ને એને છે ફંક્શન કંઈક રમત ઉત્સવ, અને જે દિવસ રમત ઉત્સવનું જે નામ લખાવાનું હોય ને તે દિવસે નેન્સી ધ્રુવી ગઈ નહોતી એટલે એ બાકી રહી ગઈ છે. એટલે એ ગઈ નથી સ્કૂલે, પાર્ટિસિપેટ નથી થઈ એટલે એ સુધી જ. મમ્મી મને એટલું સુવા દે છે ને એની વાત પૂછમાં. તો 2-3 વખત તો જોઈ આવી, 2-3 વખત તો એ હેવી બેડમાં સૂતી છે ને. અમે દુકાનેથી આવીને એટલે 11-11:30 અરાઉન્ડ આવી એટલે પછી બે બેનું ત્યાં સૂતી હોય એટલે ઉઠાડવાનું મન નથી થતું. મેરે બેટી દીપડો છે, દીપડો શું થયું છે આને, જો પડખું ફેરી. ધ્રુવીનો 2 દિવસથી છે ને 2 બાથે છે ચેતનની. એમાં એવું છે રવિવારે છે ને એને કંઈક એવા 2-3 શબ્દ કહી દઉં ને એ મગજમાં લઈ લેશે, એટલે 2-3 શબ્દ ચેતનથી કહેવાઈ ગયા છે અને ચેતનથી કહેવાઈ ગયા છે એટલે એ નારાજ છે ચેતનથી. થોડું કંઈક કહી દે ને એટલે રોવાનું ચાલુ, અને એમ કે પપ્પા તમે મને આમ કીધું, પપ્પા તમને તો રવિવારે હું વ્લોગ ઉતારવાનું રહી ગઈ હતી પણ છે ને કાલે મેં થોડોક ઉતાર્યો છે એટલે બીજું કાંઈ નહીં, પછી ભૂલી જાય છે પણ એ રોયા રાખે છે. એટલે ભગવાન કરે આજે આખો દિવસ બિચારીનું એવું ઉગે નહીં, ચેતને ભૂલી જાય એને હેરાન કરવાનું. અને છોકરી સરસ રીતે રહ્યા છે કેમ કે આજે એને ફન ડે કરવાનો છે. એટલે મમ્મી કે મમ્મી હું છે ને આજે સવાર ટ્યુશનમાં નહીં જાઉં, બપોર પછી ટ્યુશનમાં જઈશ. એ કહું સારું સુઈ જા. એટલે હું જઈશ, ફટાફટ કપડાં તારવી નાખું, કપડાં ઉગવી દઉં, પછી જાઉં દુકાને કેમ કે 8 વાગ્યામાં 5-10 મિનિટની વાર છે. ચેતન આટલું શું બનાવવાનું છે ને એ નક્કી નહીં. આજે છે ને થોડાક બનાવીશ કે ચેતન છાશમાં રોટલી વઘારીને ખાઈ લો, ચંદન ચકોરી.
જો ખાય તો ન કરતો ઓલવેઝ કંઈક બનાવી દઈશ શાક રોટલી. તો મળીએ બપોર પછી. બાય. હું તો પણ કોણ કરે હાલો કેમ ઘરે મારે તું હુકમ એવા તો ફાન જ કહીશું ઘેરે તને મારે એમને મારવા મળ્યા તને તું બહુ સીધી નો રહ્યો ને એટલો બધો બધા કોઈ એમને હા તો અહીં બેસી જા સાનો મનો અહીં બેસી જા નહીં ધ્રુવી તો નહીં જ આવે આજે નહીં આવે ધ્રુવી કાલે નહીં આવે અહીં તાર બેવું જ બેસી જા કોણ મારે કેમ શું કરવા આ બહુ ડાયો છે અમારો છોકરા હાવ સીધો દોર જેવો છે અમારે તું તો મારો દીકરો બહુ ડાયો છો તને સંદેશ પેટે લઈ ગયા છે સંદેશ ઘેરમાં ગાંડા થઈ ગયા છે ને તને મારે આનો દીકરો અહીં બેસી જા બેવું હોય શાંતિથી ધ્રુવી નહીં આવે તાર ધ્રુવીનું શું કામ છે ઘરે? એટલે એ ધક્કા ખાય ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે એવું કરે તો ના ના અમારી ધંધા નથી કરવા રોતો નહીં બિલકુલ બેવું જ બેસી જા તો તમે હા તો વાંધો ને અમારી ગાડીમાં આવવું નથી તમે એકલા ફરી આવજો બેવું હોય ત્યાં બેસી જા કોને ઘેરે જવાનું કીધું તું કોને કીધું તું હા પણ કોને પણ કીધું તું મેં ઘેરે જાવ હા તો એમ તો કેવું પડે ને ભાઈ ઘેરે જાવ અહીં આડા નડો ના ના ધ્રુવીન ભણવા જવું છે ને ટ્યુશનમાં અને ઓલી 4 વ્હીલ છે ને આવે ને એટલે મને કહેજો આપણે જ્યાંથી અહીંથી નજર ફરવા ગયા હતા અમે લીધી એ પાર્કિંગમાં પડી એ લાલ કલરની છે ને પાર્કિંગમાં એ અમારી છે એ ઓલું કેવું કહેવાય આ તમારે કેવી ઓલી કઈ કે હતી એને સ્વિફ્ટ સ્વિફ્ટ અમારી અમારી નવી લીધી આજે એને સ્વિફ્ટ ડિઝાઇન આ પાર્કિંગમાં પડી જા જોયે જા સેલે પડી આની પેટના ખૂણામાં ના ના ન્યા નહીં અમારા પાર્કિંગમાં છે એ ન્યા વયો જાહે એ ન્યા નહીં અમાર ફ્લેટ નીચે એ ભાઈ અમે ગાડી લેવી ન લેવી તાર બેવું થાય હા તો રહેવા હા હા એ આવ્યો તો બે શાંતિથી મારા બાપ બે અમારે બીજું કાંઈ નથી જોતું તું બે તમે 4 વ્હીલમાં એકલા ફરી આવજો પણ તું બે શાંતિથી એમ કરું ખોટા ઉડા હા તો વાંધો તું ચોકલેટ ખાઈ ના અમારે નથી ખાવું અમારે નથી ખાવા એ અમારે નથી કઈ ખાવું પછી ખબર લીંડી હલવાઈ જાય હે ને પછી આમાં એમ કે મારી મમ્મી મને મારે જ છે તને હું મારે નહીં શું કરે કે હા તો તું આવું બોલ તો ત્યારે મારે ને તું તો ક્યાં કઈ કરે છો ઘરમાં તું ક્યાં તોફાન કરી ન એટલે તો તોય તને મારે જ બોલ તું સીધો જ એટલો છો એની વાત પૂછમાં તો એમાં અમે શું કરી કે પછી બીજા કોને કહેવાનું છે હું કહી દઉં લાય હું દિવ્યાને અત્યારે ફોન કરીને કહી દઉં
એમ ઊભો રહી ગયા હમણાં કહી દઉં. બહુ મારે છે